જો મેં તાર પહેલાં से આમ વાલીને રાખો છો. એક સ્લાઇડ ગ્લુ લગાવી ને મેં ધાગો લપેટી છે એના ઉપર. કોઈ બી સાઈડથી તમે ધાગો લપેટવાનું સ્ટાર્ટ કરી શકશો કેમ કે ગ્લુ લગાવ્યું છે તો. એટલો રાઉન્ડ હિસ્સો બરાબરથી પેક રહેવો જોઈએ. ભલા એન્ડનો જે આ છે આ નહીં રહેશે તો ચાલશે, બટ આ મેઇન અગર જોવાય બી ફ્લાવરમાંથી તો આ હિસ્સો બરાબર પેક રહેવો જોઈએ. આનામાં તાર ના જોવાવો જોઈએ તમારે. મારું રેડી છે. હવે આજે મારો ફ્લાવર છે. આમ નથી વાલી રહી મેં આ ફ્લાવરને, આમ વાલી રહી છું. ઓકે, આમ આ જો આમ. આવી રીતે કોન શેપ જાય છે અંદરની તરફ. હવે સોઈ લીધી છે, ગાંઠ નથી મારી મી એને. આજે તમારું જ્યાં એન્ડ થઈ રહ્યું છે ને, જો આ જ્યાં એન્ડ થઈ રહ્યું છે ને, તો આસી સોઈ મિડલમાં અહીંયા બહાર નીકળો. મિડલમાં જ્યાં અહીંયા આપનું સ્ટાર્ટિંગ હતું આજે વાલેલું છે. એટલો જ થોડો દોરો મેં રાખેલો છે અને યાસી હવે મેં પાછું પાછળની તરફ બહાર નીકળું. રેન્ડમલી યાસી પાછું મેં એને વચ્ચેની તરફ બહાર નીકળું.
હવે મારું બધી બાજુ से થઈ ગયા, मैं પાછું આ તરફ निकालूँ। હવે यहाँ से मैं આને ગાંઠ મારી દઈશ। फाइन मजानी टाइट 2-3 या 4 ગાંઠ જેમ બી તમારે સેટિસ્ફાઈડ થાય કે મારું એકદમ ફ્લાવર ટાઈટ થઈ ગયું છે। હા જો બધા લેયર્સ બરાબર ટકાઈ ગયા છે, કોઈ છૂટા નથી। ઓકે, અને શેપ બી એનો ફાઇન મજાનો આવી ગયો છે। આ જેટલા બી ધાગા છે અને એક સ્લાઇડ ગ્લુ લગાવી દીધું અને એને બરાબર से ચટકાવી દેવાનું। ઓકે, હવે આ ચીપકી ગયું છે। હવે મારું જે આ છે ને, આને મેં થોડું હજી નામ પકડથી દબાવી દઈશ, મારાથી જેટલું દબતું હશે। તમારાથી આ ચીઝ ના થાય તો તમે જેમ પહેલાં કરી રહ્યા હતા એમ જ કરો। અગર થતું હોય તો આ ચીઝ એકદમ ફાઇન છે। જો એકદમ આરામથી કરી રહી છું મેં, પણ કે મને પણ લાગી ના જાય। જેટલું દબે એટલું દબાઈ દેવાનું છે। ધાગાના વજહથી થોડું ટાઈટ થઈ જાય છે, એકદમ નહીં દબતું પણ જેટલું થોડું દબે। ઓકે, દબી ગયું। હવે આ ફ્લાવરનો જે મિડલ છે, આ મિડલમાંથી મને નાખવાનું છે। મિડલમાંથી અહીંયા પાછળથી પણ બરાબર જોવાનું કે મિડલમાંથી નીકળી રહ્યું છે ને, કેમ કે પછી ક્રોસ ના થઈ જાય ફ્લાવરનું સેન્ટર બરાબર આવવું જોઈએ। ઓકે, મિડલ સેન્ટર બરાબર આવી ગયું। જો અમારું જઈ રહ્યું છે બરાબર, મેં જોઈ રહી છું। તો હવે મેં એને નિકાલીશ। ઓકે, એક મિનિટ। હવે આ મેં આ ગ્લુ લગાવું છું। ઓકે, આ ગ્લુ લગાવી અને હવે આને મેં એકદમ બરાબર અંદર આમ ખેંચી કાઢીશ। આમ જેટલું બને એટલું મેં એને આમ ખેંચી રહી છું અને આને બી આવી રીતે આમ દબાવી રહી છું। બળ આખું જેટલું બને એટલું અંદર ચાલુ જવું જોઈએ। પછી તમારે જોઈ લેવાનું કે બરાબર છે ટીકી ગયું છે ના। તમારે જેમ ખોલવું હોય તમે ખોલી કાઢો। રેડી છે।